युद्ध करवा लाग्यो। भगवान त्याथी दौड़ता दौड़ता ज्यां एक गुफा में गया, ज्यां मुचकुंद महाराज सुता था। एक गुफा में भगवान कृष्ण गया और भगवान कृष्ण पोतानु उत्तरी एक पीतांबर हतुं ए मुचकुंद महाराज ने उडाड़ी दीधुं। અને મુચકુંદ મહારાજને વરદાન હતું યુદ્ધ કરીને થાકી ગયેલા એ સમયે કે 6 મહિના તમારે સુવાનું અને તમારી ઊંઘમાં કોઈ ડિસ્ટર્બ કરે એ બોલીને ભસ્મ થઈ જાય। એટલે ભગવાન કૃષ્ણને ખબર હતી અને કાલ યવન આવ્યો છે અને એને એમ લાગ્યું કે આ મુચકુંદ નથી, આ કૃષ્ણ સ્વયં સૂતા છે અને ભગવાન કૃષ્ણ સ્વયં સૂતા એમ સમજી અને કાળ એવાને જ્યાં લાતનો પ્રહાર કર્યો, પગનો પ્રહાર કર્યો અને એ જ સમયે મુચકુંદ મહારાજ જાગી ગયા। પોતાની આંખમાંથી તેજ નીકળ્યું અને કાળ એવાન ભડભડ 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 બળીને ભસ્મ થઈ ગયો અને જયજીકાર થયો। મુચકુંદ મહારાજ અને કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો। भगवान आया छे। मुचकुंद महाराज ने पगे लाग्या। भगवान ने वरदान आप्युं, हे मुचकुंद तमारो बीजो जन्म भक्तनो थशे। अने ए ज मुचकुंद महाराज नो बीजो जन्म आपणे जूनागढ़ में नरसिंह मेहता थया एवी कथा आमां मळे छे। नरसिंह मेहता बीजा कोई नहीं, ए ज मुचकुंद अने ए ज नरसिंहो भगवान नो केदारो गाय। दर्शन दो घन श्यामनाथ मोर अखिया प्यारी दर्शन दो घन श्यामनाथ मोर अखिया प्यारी पंचम सुर में गूंगा द्वार दया पंचम सुर दर्शन दो घनश्याम। ए नरसिंह केदारो गाय અને ભગવાન આવે। मंदिर मंदिर मूरत मंदिर मंदिर मूरत तेरी फिर भी न देखूं सूरत तेरी फिर भी न मंदिर वासी मोरी प्यासी दर्शन
કરતાલ હજુ વાજા કરે છે. નરસિંહની કરતા હજુ વાગ્યા દર્શન દો ઘનશ્યામનાથ અઠિયા પ્યાસી દર્શન જો દર્શન જો દર્શન જો એ ઋષિના કેદારો ગાય અને ભગવાન આવે અને એ જ ઈશ્વર ભગવાન ઋષિના પ્રાગટ્ય સમયે વિકરાળ હતા, પણ આ નરસિંહના સમયમાં શાંત બનીને ભગવાન આવે. કેટલો ફેર! ક્યાં ઋષિ વિકરાળ સ્વરૂપમાં આવેલા અને એ જ પરમાત્મા જ્યારે નરસૈયાનું કામ કરવા આવે ને ત્યાં શાંત બની છે. આ બાજુ જરાસંઘે ફરી 18મી વખત ચડાઈ કરી. સાવધાન, 17 વખત ચડાઈ થાય ત્યાં સુધીમાં ચેતવું હોય તો ચેતી લેવું. પછી 18મી વખત ચડાઈ થાય એટલે ભગવાન યમના દૂત એ કાળને મોકલશે. 18મી વખત જરાસંઘે ચડાઈ કરી અને ભગવાન ઘમાસાન યુદ્ધ થયો. ભગવાનની સામે એક પછી એક જરાસંઘ પ્રહાર કરે. ભગવાન કૃષ્ણ આ બાજુથી પ્રહાર કરવા લાગ્યા, આ બાજુથી જરાસંઘ પ્રહાર કરે. ભગવાન એમ થયું આ જરાસંઘની સાથે યુદ્ધ કરું છું, અને એક સમય એ યુદ્ધ કરતા કરતા ભગવાન કૃષ્ણ એ રણ છોડી અને ભગવાન ભાગ્યા અને જય જયકાર